હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં આજે આપણે એક નવા મુદ્દા તરફ જઈ રહ્યા છીએ, જેનું ટાઇટલ છે અવરોધોના જોડાણ. ચલો, છેલ્લે આપણે કોઈ અવરોધ તમને આપ્યો હોય તો એ અવરોધની વેલ્યુ કેવી રીતે નક્કી કરવી જેના વિશેનો અભ્યાસ કર્યો હતો. અને મેં તમને એના માટે શોર્ટ ટ્રીક બતાવી હતી કે જે રંગો જે ક્રમશઃ કોષ્ટકની અંદર જે રંગો આપેલા છે એ ક્રમશઃ આપણે યાદ રાખવાના છે. અને એ રંગો યાદ રાખવા માટે આપણે એક સૂત્ર બનાવ્યું હતું, બીબી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવે. આ સૂત્રનો ઉપયોગ કરી આપણે બધા જ કલરો લાઇનસર કે જે કોષ્ટકમાં એક 1 by 1 જેવી રીતે છે એવી રીતે આપણે યાદ રાખી દઈએ તો ગમે ત્યારે ગમે તે કોઈ કલરનો આપણને અવરોધ આપેલો હોય તો એ અવરોધની વેલ્યુ કેટલી છે એ આપણે પારખી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે અવરોધોના જોડાણ તરફ જઈએ. ચલો, અવરોધ તો અવરોધ શું છે? સિમ્પલ, આપણે નામ ઉપરથી ખબર પડે કે ભાઈ અવરોધ એટલે આપણે જતા હોય વચ્ચે અડચણ જે આવે એને આપણે અવરોધ કહીએ. સિમ્પલ છે, તમે એમ કહી શકો કે વચ્ચે જે અડચણ આવી એને તમે અવરોધ કહી શકો છો, બરાબર. આ અવરોધોના બે પ્રકાર. અવરોધ વગર કોઈ પણ સર્કિટ શક્ય નથી. તમે અવરોધ વગર કોઈ સર્કિટ કોઈ પરિપથ બનાવવા માગો તો અવરોધ વગર એ પરિપથ શક્ય જ નથી. કારણ કે પરિપથની અંદર જરૂરી જે વાહક તાર છે તો એ વાહક તારનો પણ પોતાનો કંઈક અવરોધ હોય છે. અને જો અવરોધ ના હોય તો એ સર્કિટમાંથી કદી પણ પ્રવાહનું વહન થાય નહીં. તો પ્રવાહના વહન માટે જરૂરી છે અવરોધની. તો અવરોધોનું જોડાણ કેવી રીતે કરવામાં આવે છે? તો મુખ્યત્વે મૂળભૂત રીતે અવરોધોના બે જોડાણ છે. એક તો છે નંબર 1 શ્રેણી જોડાણ અને નંબર 2 સમાંતર જોડાણ. અવરોધોના મૂળભૂત રીતે બે જોડાણો છે, શ્રેણી અને સમાંતર. એક ત્રીજું પણ જોડાણ છે જે મૂળભૂત ના કહેવાય, કારણ કે આ બંને જોડાણનો જો ઉપયોગ કરીએ ત્યારે જે ત્રીજું જોડાણ બને એને આપણે કહીશું મિશ્ર જોડાણ. જેમાં શ્રેણી અને સમાંતર બંનેનો ઉપયોગ કરેલો હશે તો એવા પ્રકારનું જોડાણ એટલે મિશ્ર જોડાણ. ચલો, આપણે 1 by 1 એક જોડાણ લેવાનો પ્રયત્ન કરીએ. દરેક જોડાણની અંદર અવરોધો જ્યારે આપણે જોઈન્ટ કરીએ છીએ તો જોઈન્ટ કર્યા પછી અવરોધોનો જે સમતુલ્ય અવરોધ આપણને મળશે કેટલો મળશે? તો એ સમતુલ્ય અવરોધ મેળવવા માટેના આપણે સમીકરણો લઈએ. તો 1 by 1 એક આપણે જોડાણ લઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે અવરોધોના જોડાણમાં પહેલું જોડાણ લઈશું અવરોધોનું શ્રેણી જોડાણ. તો પહેલું જોડાણ છે અવરોધોનું શ્રેણી જોડાણ. ઓકે, અવરોધોનું શ્રેણી જોડાણ. તો અવરોધોનું શ્રેણી જોડાણ કેવી રીતે કરવામાં આવે? તો હું પહેલાં વ્યાખ્યા બોલું છું, એના ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બે બિંદુ લઈ લઈએ. આ બંને બિંદુ વચ્ચે એક કરતાં વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે પરિપથમાંથી વહેતો પ્રવાહ કે જેને પસાર થવા માટે ફક્ત એક જ માર્ગ મળે. તો અવરોધોના આવા જોડાણને આપણે અવરોધોનું શ્રેણી જોડાણ તરીકે ઓળખીએ છીએ. તો સિમ્પલ વ્યાખ્યા છે અને એના ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો બે બિંદુ લઈ લઈએ, એ બિંદુ અને બી બિંદુ. આ બંને બિંદુની વચ્ચે એક કરતાં વધારે અવરોધો, આપણે ધારો કે બે અવરોધો લઈએ અને બે અવરોધોને જોઈન્ટ કરીએ. અને આ બંને અવરોધોને એવી રીતે જોડેલા હોય કે જેથી પરિપથમાંથી વહેતો જે પ્રવાહ હોય, આપણે બે અવરોધો લઈ લઈએ. અહીંયા એક છે અવરોધ R1 અને બીજો R2 અવરોધ. આ બંને જે અવરોધો રહ્યા એ અવરોધો સાથે એક રચના પૂરી કરી દઈએ. ધારો કે આપણે 12 થી 20 વોલ્ટનો સપ્લાય આપીએ છીએ. હવે એ વિચારો કે તમે જેવો 20 વોલ્ટનો સપ્લાય આપશો એટલે તરત જ આમાંથી I જેટલો પ્રવાહ વહેશે. આ જે I જેટલો પ્રવાહ વહેતો હશે તો આ I જેટલા પ્રવાહને વહેવા માટે ફક્ત એક જ માર્ગ મળ્યો અને એક જ માર્ગમાંથી પ્રવાહ વહેતો બેટરીના બીજા છેડા સુધી આવી ગયો. તો વ્યાખ્યા સિમ્પલ છે કે બે બિંદુ વચ્ચે એક કરતાં વધારે અવરોધને એવી રીતે જોડવામાં આવે
કે જેથી તેમાંથી વહેતા પ્રવાહને વહેવા માટે ફક્ત એક જ માર્ગ મળે. તેમાંથી પસાર થતા પ્રવાહને વહેવા માટે ફક્ત એક જ માર્ગ મળે તો અવરોધોના આવા જોડાણને આપણે શ્રેણી જોડાણ તરીકે ઓળખીએ છીએ. તો વ્યાખ્યા લખી દઈએ પહેલા કે બે બિંદુઓ વચ્ચે અવરોધોને એક કરતાં વધારે અવરોધને એક કરતાં વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી પરિપથમાંથી પસાર થતા પ્રવાહને વહેવા માટે ફક્ત એક જ માર્ગ મળે તો અવરોધોના આવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. ક્લિયર? અવરોધોનું શ્રેણી જોડાણ કહીશું. તો અહીંયા આગળ આપણે બે અવરોધો R1 અને R2 જોડ્યા છે. આ બંને અવરોધોને A અને B બંને બિંદુની વચ્ચે જોઈન્ટ કરેલા છે. આ રચનાને આપણે બાહ્ય V વોલ્ટની એક બેટરી સાથે જોઈન્ટ કરી દીધા છે. હવે આપણને ખબર છે કે અહીંથી આપણે I જેટલો પ્રવાહ પસાર કરીશું તો એ I જેટલો પ્રવાહ અવરોધ R1 માંથી પણ જશે અને એ જ I જેટલો પ્રવાહ અવરોધ R2 માંથી પણ જવાનો અને ત્યાંથી B છેડાથી સીધો બેટરીમાં દાખલ થશે. તો આવી સ્થિતિમાં R1 અને R2 બંને અવરોધમાંથી એક સમાન મૂલ્યનો પ્રવાહ પસાર થયો. પરંતુ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયેલા છીએ કે આવી રીતે જ્યારે રચના જોઈન્ટ કરો છો અને એની એક્રોસમાં તમે જ્યારે બેટરી જોઈન્ટ કરશો તો એના જેટલા વોલ્ટેજ હશે એટલા વોલ્ટેજો આ અવરોધોમાં ડિવાઈડ થશે. એટલે કે અવરોધ જે R1 છે એના બે છેડા વચ્ચે તમે જ્યારે વોલ્ટેજ માપશો, એના બે છેડા વચ્ચે તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપશો તો એ V1 જેટલો હશે અને અવરોધ R2ના બે છેડા વચ્ચે તમે જ્યારે વિદ્યુત સ્થિતિમાન માપશો તો એ V2 જેટલું હશે. હવે V1 અને V2ની કિંમત કેટલી હશે તો ઓહમના નિયમ અનુસાર સૂત્ર જાણીએ છીએ V બરાબર IR. આ સૂત્રનો ઉપયોગ કરીએ. I એટલે અવરોધ R1 માંથી વહેતો પ્રવાહ જેની કિંમત I જ છે અને R1 એટલે R એટલે અવરોધ R1 ની કિંમત તો R1. એ જ રીતે V2 બરાબર લખવું હોય તો I R2. ક્લિયર? તો આ બે અવરોધ કે જેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત તમે V1 અને V2 તરીકે લઈ લીધા છે. તો આના વિશેની આપણે ચર્ચા કરીએ કે અહીં અવરોધ R1 અને R2 ને શ્રેણીમાં V વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. બીજો પોઈન્ટ, બંને અવરોધમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. અવરોધ R1ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર IR1 અને અવરોધ R2ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V2 બરાબર IR2. તો જે વિગતે આપણે ચર્ચા આ રીતે લખી શકીએ. પણ આપણને ખબર છે કે બેટરીમાંથી V વોલ્ટ નીકળે છે જેમાંથી V1 વોલ્ટ અવરોધ R1ના બે છેડા વચ્ચે, V2 વોલ્ટ અવરોધ R2ના બે છેડા વચ્ચે. તો V બરાબર V1 વત્તા V2 થાય કે નહીં? થાય કે નહીં? તો એ પોઈન્ટ આપણે અહીં આગળ ઉલ્લેખ કરીએ કે પરંતુ V બરાબર તો V1 વત્તા V2 છે.
therefore v બરાબર v1 ir1 v2 ir2 therefore v બરાબર i કોમન લઈ લો r1 પ્લસ r2 v બરાબર i બરાબરની આ બાજુ લાવી દો તો v અપોન i બરાબર r1 પ્લસ r2 આનો મતલબ શું થયો અવરોધ r1 અને r2 આ બંને અવરોધોનું સમતુલ્ય એ v ભાગ્યા i જેટલું છે અને v ભાગ્યા i બરાબર તમે કોઈ અવરોધ r ઇક્વિવેલેન્ટ પણ લઈ શકો તો r ઇક્વિવેલેન્ટ બરાબર r1 પ્લસ r2 તો r ઇક્વિવેલેન્ટ એટલે સમતુલ્ય અવરોધ માટેનું બે અવરોધો જ્યારે શ્રેણીમાં જોઈન્ટ કર્યા હોય એના સમતુલ્ય અવરોધ માટેનું સમીકરણ તમને મળી ગયું ચલો સેમ સમીકરણ મેળવીએ હવે ત્રણ અવરોધને જ્યારે આપણે શ્રેણીમાં જોઈન્ટ કર્યા હોય એના માટેનું સમીકરણ મેળવીએ તો ત્રણ અવરોધને શ્રેણીમાં જોઈન્ટ કરીએ તો રચના આપણે દોરી દઈએ આ એક અવરોધ બીજો ત્રીજો આ ત્રણ અવરોધોને આપણે એ અને બી બિંદુ વચ્ચે જોઈન્ટ કરીએ આ રચનાને આપણે બાહ્ય રીતે 20 વોલ્ટની બેટરી સાથે જોડી દઈએ ઓકે આ અવરોધો છે R1 R2 અને R3 પેલાની જેમ સેમ કે અવરોધ R1 એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન આના પણ મળશે તો આના બે છેડા વચ્ચે મળશે V1 બરાબર I R1 આનું મળશે V2 બરાબર I R2 અને આનું મળશે V3 બરાબર I R3 ઓકે તો અહીં આગળ આપણે એનું ટૂંકમાં વિગતે ચર્ચા કરી દઈએ કે અહીં R1 R2 અને R3 ત્રણ અવરોધોને શ્રેણીમાં જોડેલા છે તો V1 બરાબર IR1 V2 બરાબર IR2 અને V3 બરાબર IR3 પણ ખબર છે કે ટોટલ V બરાબર V1 વત્તા V2 વત્તા V3 થશે તો ટોટલ V પરંતુ V બરાબર V1 વત્તા V2 વત્તા V3 V1 ની કિંમત લઈ લઈએ IR1 વત્તા IR2 વત્તા IR3 V બરાબર therefore V બરાબર I કોમન લઈ લો તો R1 વત્તા R2 વત્તા R3 I બરાબરની આ બાજુ લાવી દો તો V ભાગ્યા I બરાબર R1 વત્તા R2 વત્તા R3 આનો પણ મતલબ સેમ થયો R1 R2 R3 ત્રણે ત્રણનું સમતુલ્ય કોઈ V અપોન I બરાબર થાય છે અને V અપોન I એટલે અવરોધ R જેને આપણે R ઇક્વિવેલેન્ટ સ્વરૂપે લઈ લઈએ તો R1 વત્તા R2 વત્તા R3 તો ત્રણ અવરોધ હોય તો એના માટે સમતુલ્ય અવરોધનું સમીકરણ આપણે મેળવી દીધું તો આમ આપણી પાસે ધારો કે n અવરોધ છે અને આ n અવરોધને આપણે શ્રેણીમાં જોડેલા છે પણ આ બધા અવરોધનું મૂલ્ય અલગ અલગ છે R1 R2 R3 અપ ટુ Rn બધા અવરોધનું મૂલ્ય અસમાન છે આવા n અવરોધને જ્યારે તમે શ્રેણીમાં જોઈન્ટ કરો તો આવી સ્થિતિમાં તમને સમતુલ્ય અવરોધનું સમીકરણ શું મળશે તો એ મેળવીએ કે n અસમાન અવરોધોને શ્રેણીમાં જોડતા મળતા સમતુલ્ય અવરોધ અથવા તો મળતો સમતુલ્ય અવરોધ જેને આપણે કહી દઈએ R ઇક્વિવેલેન્ટ n અવરોધો અસમાન લેવાના છે તો R1 વત્તા R2 વત્તા અપ ટુ Rn તો આ રીતે સૂત્ર બની શકે પણ માની લો કે બધા n અવરોધ સમાન મૂલ્યના છે તો શું થશે તો n સમાન અવરોધોને
શ્રેણીમાં જોડતા મળતો સમતુલ્ય અવરોધ. ચલો સૂત્ર બનાવીએ. તો R ઇક્વિવેલેન્ટ બરાબર બધાનો અવરોધ એક સમાન એટલે R1 બરાબર R, R2 બરાબર R, R3 બરાબર R, એમ કરતાં Rn બરાબર પણ R. તો બધા અવરોધોની કિંમત એક સમાન હોય અને આ બધા અવરોધોને આપણે જ્યારે શ્રેણીમાં જોઈન્ટ કરીએ તો પરિણામી અવરોધ કેટલો મળશે? તો R1 તરીકે R, R2 તરીકે પણ R, સોરી એમ કરતાં Rn તરીકે પણ R. ધેરફોર R ઇક્વિવેલેન્ટ બરાબર આવા NR થશે. તો આ જે સૂત્ર મળ્યું એ N પણ સમાન મૂલ્યના અવરોધોને શ્રેણીમાં જોઈન્ટ કર્યા હોય એના માટેના સમતુલ્ય અવરોધનું સૂત્ર થશે. બાકી આપણે જે સૂત્ર વાપરવાનું થાય એ આ સૂત્ર વાપરવાનું થશે શ્રેણી જોડાણ માટે. ક્લિયર? તો અવરોધોના શ્રેણી જોડાણ માટેના સમતુલ્ય અવરોધનું આપણે એક સૂત્ર મેળવ્યું છે. હવે આપણે લઈએ અવરોધોના સમાંતર જોડાણ માટેના સમતુલ્ય અવરોધનું સૂત્ર શું થશે? પહેલાં તો અવરોધોનું સમાંતર જોડાણ કેવી રીતે થાય છે પહેલાં એની વ્યાખ્યા આપણે લઈ લઈએ, ત્યારબાદ એનું સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવીશું. બીજો ભાગ સમાંતર જોડાણ. ઓકે, સમાંતર જોડાણ કેવી રીતે થાય છે પહેલાં સમજીએ. તો પહેલાંની જેમ સેમ કે બે બિંદુ લઈ લઈએ આપણે, A અને B. આ બંને બિંદુ વચ્ચે એક કરતાં વધારે અવરોધોને એવી રીતે જોઈન્ટ કરીએ કે એમાંથી વહેતા પ્રવાહને પસાર થવા માટે ઘણા બધા માર્ગ મળે, એક કરતાં વધારે માર્ગ મળે અથવા તો ઘણા બધા માર્ગ મળે. તો અવરોધોના આવા જોડાણને આપણે અવરોધોનું સમાંતર જોડાણ કહીશું. તો અહીંયા આગળ આપણે બે બિંદુ A અને B લઈ લઈએ. આ બંને બિંદુઓને વચ્ચે આપણે બે અવરોધો જોડવાના છે. એને એવી રીતે જોઈન્ટ કરીએ કે જેથી પરિપથમાંથી વહેતા પ્રવાહને પસાર થવા માટે ઘણા બધા માર્ગ મળે. તો એક આપણે આ રીતે લઈ લઈએ. અહીંયા એક અવરોધ લઈ લઈએ નીચે. ઓકે, અહીંથી પરિપથ બહારના સપ્લાય સાથે V વોલ્ટના સપ્લાય સાથે. ઉપરનો જે છે એ R1 અવરોધ છે અને આ છે R2 અવરોધ આપેલો છે. હવે બહાર તમે જેવી બેટરી લગાડશો એટલે બહારની બેટરીમાંથી I જેટલો પ્રવાહ પસાર થશે. I જેટલો પ્રવાહ જતો જતો એ બિંદુ આગળ આવશે અને એ બિંદુથી આગળ જતા એને બે ભાગ મળશે વહેવા માટે. તો અમુક પ્રવાહ આ દિશામાં જશે, અમુક પ્રવાહ આ દિશામાં આવશે. જે પ્રવાહ દિશામાં જાય છે એને આપણે I1 નામ આપી દઈએ, જે પ્રવાહ દિશામાં જાય છે એને આપણે I2 નામ આપી દઈએ. આ બંને પ્રવાહ I1 I2 અવરોધ R1 અને R2 માંથી પસાર થઈને જ્યારે બે બિંદુ આગળ આવશે ત્યારે બંને ભેગા થઈ જશે અને ભેગા થઈને જ્યારે બહાર નીકળશે તો ફરીથી I જેટલો પ્રવાહ જ બહાર આવી જશે. બરાબર? તો આવી રીતે જે જોડાણ કરેલું હોય એને અવરોધોનું સમાંતર જોડાણ કહેવાય. તો પહેલાં આપણે વ્યાખ્યા લખી દઈએ કે બે બિંદુઓ વચ્ચે એક કરતાં વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી પરિપથમાંથી પસાર થતા પ્રવાહને વહેવા માટે ઘણા બધા માર્ગ મળે. તો અવરોધોના આવા જોડાણને સમાંતર
જોડાણ કહે છે। સમાંતર જોડાણની સિમ્પલ શ્રેણી જોડાણની જે રીતે વ્યાખ્યા આપી હતી એવી રીતે આપણે વ્યાખ્યા આપી છે। અહીંયા વિગતે દર્શાવી દઈએ। અહીં આપણે R1 અને R2 બંને સમાંતરમાં જોઈન્ટ કર્યા છે કે અહીં અવરોધ R1 અને R2 ને V વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડેલા છે। ઓકે, સમાંતરમાં જોડેલા છે તો અહીંથી તમને દેખાય છે કે સમાંતર જોડાણનો નિયમ છે કે તમે બહારથી જો V વોલ્ટની બેટરીમાંથી V વોલ્ટ જેટલો વોલ્ટેજ આપશો તો એટલો જ વિદ્યુત સ્થિતિમાન અવરોધ R1 ના બે છેડા વચ્ચે હશે અને એટલો જ વિદ્યુત સ્થિતિમાન R2 ના બે છેડા વચ્ચે હશે। એટલે કે R1 અને R2 ના બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તમે લેશો તો એ બહારથી આપેલા V વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન જેટલું જ હશે। તો અહીંયા લખી શકીએ કે અવરોધ R1 અને R2 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V વોલ્ટ જેટલું હશે। હવે નવો પોઈન્ટ અહીંથી દેખાય છે કે I1 જેટલો પ્રવાહ પસાર થયો, I જેટલો પ્રવાહ, એમાંથી I1 પ્રવાહ ગયો R1 અવરોધમાં અને I2 પ્રવાહ ગયો R2 અવરોધમાં। તો I1 નું સૂત્ર લખવું છે તો શું લખાય? તો I1 બરાબર અવરોધ ઓહમના નિયમ અનુસાર I બરાબર V/R, તો V/R1 અને એ જ રીતે I2 બરાબર લખવું હોય તો V/R2। તો આ બંનેના સૂત્રો લઈ લઈએ કે અવરોધ R1 માંથી વહેતો પ્રવાહ I1 બરાબર V/R1। એવી જ રીતે અવરોધ R2 માંથી વહેતો પ્રવાહ I2 બરાબર V/R2। પણ આ I રહ્યો એ બે ભાગમાં ડિવાઈડ થયો। ડિવાઈડ થયેલો પ્રવાહ જ્યારે B બિંદુ આગળ આવશે પાછો ભેગો થઈ જશે ને ભેગો થઈને કેટલો બનાવી દેશે? I જેટલો। તો I બરાબર I1 વત્તા I2 લખી શકીએ, પરંતુ I બરાબર તો I1 વત્તા I2। ચલો I1 ની કિંમત V/R1, I2 ની કિંમત V/R2 કોના બરાબર? I બરાબર બંનેમાંથી V કોમન લઈ લો તો 1/R1 વત્તા 1/R2। V ના આ બાજુ લાવી દો તો I/V બરાબર 1/R1 વત્તા 1/R2। હવે આનો મતલબ શું થયો કે R1 અને R2 ના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ એ I ભાગ્યા V એટલે કે કોઈ સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ જેટલો થાય છે। પણ I/V એટલે કેટલા? તો V બરાબર IR થતા હોય તો R પેલી બાજુ જતા રહે તો છેદમાં R અને V આ બાજુ આવી જાય તો V, તો I/V બરાબર 1/R થાય। તો I/V બરાબર 1/R અને એ R ને લઈ લઈએ R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 વત્તા 1/R2। તો R ઇક્વિવેલન્ટનું આપણને એક આવું સૂત્ર મળ્યું। આમાં તમે ફેરફાર કરીને હજી આમ પણ લખી શકો, લસા પણ લઈ શકો કે 1/R ઇક્વિવેલન્ટ બરાબર લસા લઈ લો તો R1 વત્તા R2 છેદમાં R1 R2 ઉલટાઈ દો તો R ઇક્વિવેલન્ટ બરાબર R1 R2 છેદમાં R1 પ્લસ R2। તો R ઇક્વિવેલન્ટ આટલું આપણે બે અવરોધો માટેનું સૂત્ર મળી ગયું। માની લો કે બે કરતાં વધારે, ધારો કે 3 અવરોધો લઈ લઈએ અને એના માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર બનાવીએ તો 3 અવરોધો માટેની સર્કિટ આ રીતની થાય કે પહેલાં તો બે બિંદુ બતાવી દઈએ A અને B। આપણે 3 અવરોધો જોઈન્ટ કરવા છે તો અહીંયા આગળ લઈ લઈએ એક અવરોધ, આ જગ્યાએ ધારો કે બીજો એક અવરોધ અને અહીંયા આવશે એક ત્રીજો અવરોધ।
આ જે રચના હતી એની સાથે આપણે બાહ્ય બેટરી જોઈન્ટ કરી દઈએ V વોલ્ટની. 3 અવરોધ છે R1, R2, R3. હવે જો અહીંયાથી આપણે I જેટલો પ્રવાહ વેવડાવતા હોઈએ તો એ બિંદુ આગળથી 3 ભાગ પડશે અને આ 3 ભાગમાં અલગ અલગ પ્રવાહ જશે. તો અહીંયા આગળ I1 જશે, આ જગ્યાએ I2 અને આ જગ્યાએ I3 પ્રવાહ જશે. તો I1, I2, I3 પ્રવાહ આવી રીતે વહેતો હશે. હવે ખબર છે કે અહીંથી આ બેટરીના બે છેડા વચ્ચે V વોલ્ટ હોય તેનો મતલબ અવરોધ R3ના બે છેડા વચ્ચે પણ V વોલ્ટ હશે, R2ના બે છેડા વચ્ચે પણ V વોલ્ટ અને R1ના બે છેડા વચ્ચે પણ V વોલ્ટ આપણો વોલ્ટેજ મળતો હશે. તો સીધો જ એનો ઉલ્લેખ કરી દઈએ છીએ કે હવે અહીંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે તો અવરોધ R1માંથી I1, R2માંથી I2 અને R3માંથી I3 પ્રવાહ પસાર થાય. તો I1 બરાબર સૂત્ર લખવું હોય તો શું લખાય? I1 બરાબર V/R1. I2 બરાબર સૂત્ર લખવું હોય તો V/R2 અને I3 બરાબર સૂત્ર લખવું હોય તો V/R3. પરંતુ આપણે જાણીએ છીએ કે આ 3 પ્રવાહ પસાર થઈને જ્યારે B બિંદુ આગળ મળશે તો બધા ભેગા થઈ જશે. એનું મૂલ્ય કેટલું થશે? I જેટલું જ. તો અહીંયા લખી શકાય પરંતુ I બરાબર I1 વત્તા I2 વત્તા I3. કિંમતો મૂકી દઈએ. Therefore I બરાબર I1 તરીકે V/R1 વત્તા V/R2 વત્તા V/R3. V કોમન લઈ લો, 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. I/V બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. હવે I/V એટલે 1/R. પણ આનો મતલબ એ થાય કે R1, R2, R3 3 અવરોધોને જ્યારે સમાંતરમાં જોઈન્ટ કરીએ તો એનો સમતુલ્ય અવરોધ I/V બરાબર 1/R ઇક્વિવેલન્ટ બરાબર થાય છે. એટલે કોઈક R ઇક્વિવેલન્ટ હશે એના વ્યસ્ત જેટલો થાય છે. 1/R2 વત્તા 1/R3. તો આ જે સૂત્ર મળ્યું એ 3 અવરોધો જ્યારે સમાંતરમાં જોઈન્ટ કરેલા હોય તો એના સમતુલ્ય અવરોધનું સૂત્ર મળ્યું. મિત્રો, તમે એટલું તો જોયું હશે કે શ્રેણી જોડાણમાં અવરોધોના શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું જે સૂત્ર હતું ને એ કેપેસિટર પોર્શનમાં કેપેસિટરના સમાંતર જોડાણ માટેનું હતું એવું. અને એવી જ રીતે અવરોધોના સમાંતર જોડાણ માટેનું જેવું સૂત્ર મળ્યું તમને એવું સૂત્ર કેપેસિટર પોર્શનમાં કેપેસિટરોના શ્રેણી જોડાણ માટેના સમતુલ્ય કેપેસિટન્સનું હતું. એટલે બંને ઊંધા છે, ભેગા ના થઈ જાય એટલું ખાલી ધ્યાન રાખજો. તો હવે વાત કરીએ કે આ તો 3 અવરોધો હતા. માની લો કે n અવરોધ આપણી પાસે છે અને આ બધા જ n અવરોધ એ અસમાન મૂલ્યના છે. અસમાન મૂલ્યના n અવરોધ આપણી પાસે છે અને એના સમતુલ્ય અવરોધનું આપણે સૂત્ર બનાવવું છે. તો અહીંયા લખીએ કે n અસમાન અવરોધોના સમતુલ્ય અવરોધ n અસમાન અવરોધોનો સમતુલ્ય અવરોધ. એના માટેનું સૂત્ર લઈ લઈએ. 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 વત્તા 1/R2 પ્લસ અપ ટુ 1/Rn. હવે આ તો n અસમાન અવરોધો હોય. જો n સમાન અવરોધ હોય તો n સમાન અવરોધોના સમતુલ્ય અવરોધોનો સમતુલ્ય અવરોધ. તો 1/R ઇક્વિવેલન્ટ બરાબર R1 તરીકે પણ સમાન અવરોધો બધા હોય તો R1 તરીકે R, R2 તરીકે પણ R પ્લસ અપ ટુ Rn તરીકે પણ R. Therefore 1/R ઇક્વિવેલન્ટ બરાબર આ થશે n/R થઈ જાય, આવા n થશે એટલે તો વ્યસ્ત કરી દો બંને બાજુ તો R ઇક્વિવેલન્ટ બરાબર R/n થાય. તો આ આપણું એક વ્યાપક સૂત્ર મળી ગયું છે. આપણે એક આ
અને એક આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે કે જો n અસમાન અવરોધ હોય તો એના સમતુલ્ય અવરોધ માટેનું સૂત્ર આવી રહીએ, અને n સમાન અવરોધો હોય તો સમાંતર જોડાણમાં એના સમતુલ્ય અવરોધનું સૂત્ર આ થશે. બરાબર. તો સમાંતર જોડાણ માટેની આપણી આ એક થિયરી હતી. હવે મિશ્ર જોડાણની વાત કરીએ. મિશ્ર જોડાણ કે જેમાં શ્રેણી પણ હોય અને સમાંતર પણ હોય એવા મિશ્ર જોડાણની વાત કરી એના માટે સમતુલ્ય અવરોધ મેળવીએ, સાથે સાથે એવા જોડાણમાંથી વહેતો જે પ્રવાહ છે એ પ્રવાહ કેટલો હશે તો પ્રવાહની પણ ગણતરી કરીએ. હવે વાત કરીએ મિશ્ર જોડાણ માટે. ત્રીજું જોડાણ લઈ લઈએ, મિશ્ર જોડાણ. ઓકે, ચલો મિશ્ર જોડાણની કોઈ એક આકૃતિ હું દોર દઉં છું જેમાં શ્રેણી પણ આવતું હોય અને સમાંતર પણ આવતું હોય એવું એક જોડાણ આપણે લઈ લઈએ. બરાબર. હવે આની સાથે આપણે બાહ્ય બેટરી જોઈન્ટ કરી દઈએ. આ છે R1 અવરોધ, આ છે R2 અને આ છે R3 અવરોધ. અહીંથી તમે 20 વોલ્ટની બેટરીનું જોડાણ કરો છો. તો અહીંયા આગળ બધા બિંદુઓના નામ દર્શાવી દઈએ કે R1 અવરોધ એ A અને B આ બંને બિંદુઓ વચ્ચે છે. R2 અને R3નું સમાંતર જોડાણ એ B અને C બિંદુઓની વચ્ચે છે. એટલે ટૂંકમાં A અને B બિંદુ વચ્ચે R1 અવરોધ છે, B અને C આ બંને બિંદુઓ વચ્ચે R2 અને R3 સમાંતરમાં છે. હવે આ R2 અને R3 ના સમાંતરનો જે સમતુલ્ય અવરોધ હશે એ સમતુલ્ય અવરોધ R1 ની સાથે શ્રેણીમાં થવાનો, મતલબ કે શ્રેણી અને સમાંતર બંનેનું મિશ્ર જોડાણ છે. હવે આ મિશ્ર જોડાણ માટે સમતુલ્ય અવરોધ કેટલો હશે અને મિશ્ર જોડાણમાંથી વહેતો જે પ્રવાહ છે એ પ્રવાહ કેટલો હશે મેળવીએ. તો અહીંથી ધારો કે I જેટલો પ્રવાહ પસાર થાય છે તો અહીંયા સુધી I જેટલો જ હોવાનો, અહીંયા જશે ત્યાં સુધી I જેટલો જ પ્રવાહ હશે. ખબર પડી ગઈ? કારણ કે અહીંથી પ્રવાહ વહેવા માટે એક જ માર્ગ મળે છે, માટે I જેટલો જ હશે. હવે અહીંથી જે પ્રવાહ પસાર થશે એ બે ભાગમાં ફંટાશે. ધારો કે અહીંયા જાય છે એ I1 જેટલો છે અને અહીંયા આગળ I2 જેટલો પ્રવાહ પસાર થાય છે. આ બંને પ્રવાહ પસાર થઈને C બિંદુ આગળ પાછા ભેગા મળ્યા અને ભેગા મળીને જ્યારે બહાર આવશે ત્યારે બંનેનો સરવાળો એટલે I જેટલો પ્રવાહ પાછો થઈ જશે. તો આ જે બહારથી વહેતો પ્રવાહ I હતો એ કેટલા મૂલ્યનો છે એની ગણતરી કરવી છે અને આ પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો છે એ પણ મેળવવો છે. તો સૌથી પહેલાં સોલ્યુશન કેવી રીતે કરીએ? તો અહીં આગળ તમને દેખાય છે કે પરિપથમાં પહેલાં તો આ બંનેનું સમાંતર જોડાણ છે B અને C વચ્ચે. પહેલાં જુઓ A અને B વચ્ચે તો ફક્ત એક જ અવરોધ છે તો ખબર ના પડે શ્રેણી કે સમાંતર, પણ B અને C બિંદુ જોશો તો બંને વચ્ચે બે અવરોધો છે જે સમાંતરમાં છે. તો પહેલાં આનો સમતુલ્ય અવરોધ એક શોધી કાઢીએ. તો અહીંયા આગળ લખીએ કે અવરોધ R2 અને R3 સમાંતર જોડાણમાં છે, તેમનો સમતુલ્ય અવરોધ. ચલો એમનો પહેલા સમતુલ્ય અવરોધ લઈ લઈએ, એના આપણે નામ આપી દઈએ R'. અને બે અવરોધોના સમતુલ્ય સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર શું હતું? તો આપણે ભણી ગયા હતા કે 1/R' બરાબર 1/R2 વત્તા 1/R3. ઓકે, તો 1/R' આનો લસા લઈ લઈએ તો આમ થાય R2 પ્લસ R3 છેદમાં R2 R3. ઉલટાઈ દો તો R' બરાબર R2 R3 છેદમાં R2 પ્લસ R3. તો R' ની કિંમત મળી. R' એટલે શું? આ બંને અવરોધો જે સમાંતરમાં છે એના સમતુલ્ય અવરોધની કિંમત મળી ગઈ. હવે સમતુલ્ય અવરોધ મળી ગયો તો એ સમતુલ્ય અવરોધવાળી એક સર્કિટ કે જેને આપણે જે સમતુલ્ય સર્કિટ તરીકે પણ ઓળખી શકીએ તો સમતુલ્ય સર્કિટ બનાવીએ. તો અહીંયા આગળ નીચે જ બનાવી દઉં છું. તો પહેલાં અહીંયા આગળ R1 અવરોધ હતો
હવે આ બંનેનો એક સમતુલ્ય અવરોધ મળ્યો આર ડેશ, તો એ સમતુલ્ય અવરોધ અહીંયા દર્શાવી દઈએ આર ડેશ. આની સાથે બેટરીના છેડા આલ દઈએ 2. બેટરીનું જોડાણ 20 વોલ્ટની બેટરી સાથે. તો આ તો R1 અવરોધ હતો, આ કયો છે આર ડેશ. આ બિંદુ હતું A, આ બિંદુ B અને આ બિંદુ C છે. હવે તમે અહીંથી I જેટલો પ્રવાહ પસાર કરો તો આમાંથી પણ I જેટલો જ વહેશે, આમાંથી પણ I, આમાંથી પણ I અને અહીં આગળ આવતા પણ I જેટલો થઈ જશે. હવે આવું જોડાણ છે. હવે આ જોડાણ માટે આ બંને અવરોધો શ્રેણીમાં થઈ ગયા. તો આ બંને માટે સમતુલ્ય અવરોધનું સમીકરણ બનાવીએ. તો અહીંયા લખી શકીએ કે R1 અને R ડેશ શ્રેણી જોડાણમાં છે. તેમનો સમતુલ્ય અવરોધ એના આપણે કહીએ આર ઇક્વિવેલેન્ટ. અને શ્રેણી જોડાણ માટેનું સૂત્ર શું? બંનેનો સરવાળો R1 વત્તા R ડેશ. તો R1 વત્તા R ડેશની કિંમત આપણે આ લઈ લઈએ. આને આપણે કહીએ સમીકરણ 1. તો ત્યાંથી લઈ લઈએ તો થશે R2 R3 છેદમાં R2 પ્લસ R3. લસા લઈ લઈએ તો આના છેદમાં તો R2 પ્લસ R3 છે, આના છેદમાં નથી. તો આની સાથે ઉપર R2 પ્લસ R3 વડે ગુણો અને છેદમાં ભાગો. તો R1ની સાથે R2 પ્લસ R3 વડે ગુણો વત્તા R2 R3 અને છેદમાં ભાગી પણ દો R2 વત્તા R3. ગુણી કાઢો. આનો આની સાથે ગુણાકાર કરો તો R1 R2, આનો આની સાથે કરો R1 R3 વત્તા R2 R3 છેદમાં R2 પ્લસ R3. તો આ કની કિંમત મળી? આર ઇક્વિવેલેન્ટ. ફાઇનલ જે અવરોધ મળશે, છેલ્લો ફાઇનલ ઇક્વિવેલેન્ટ અવરોધ, એ ફાઇનલ ઇક્વિવેલેન્ટ અવરોધ આપણને આટલા મૂલ્યનો મળશે. R1 R2 વત્તા R1 R3 વત્તા R2 R3 છેદમાં R2 વત્તા R3. બરાબર. તો આ જે સમીકરણ હતું એ આ સર્કિટનો સમતુલ્ય અવરોધનું હતું. હવે મારે એમ કહેવું છે કે આ સર્કિટમાંથી વહેતો પ્રવાહ જે I છે, જેને કુલ પ્રવાહ પણ કહી શકો, કારણ કે કુલ જ કહેવાય ને. આગળ જતાં આમાંથી તો I જેટલો જશે, પણ આમાં તો 2 ભાગમાં વેચાશે, એટલે કુલ પ્રવાહ I હતો. એ કુલ પ્રવાહનું મારા સમીકરણ મેળવવું છે. તો કુલ પ્રવાહ અને પ્રવાહ I બરાબર V/R. આ સૂત્રનો ઉપયોગ કરીએ. V એટલે બેટરીમાંથી આવતો વોલ્ટેજ, એટલે V આપણે લખી શકીએ વોલ્ટેજ અથવા તો કુલ વોલ્ટેજ ભાગ્યા R એટલે પરિપથનો કુલ અવરોધ, જેના આપણે R ઇક્વિવેલેન્ટ કહેતા હતા. R ઇક્વિવેલેન્ટ અથવા તો તમે આમ જ સીધો લખી દો, સૂત્ર સ્વરૂપમાં જ લખી દો. કુલ પ્રવાહ એટલે V ભાગ્યા R ઇક્વિવેલેન્ટ અને કુલ પ્રવાહ તમે I જેટલો લીધો હતો. ચલો તો V ભાગ્યા R ઇક્વિવેલેન્ટનું સમીકરણ લખી કાઢો. R1 R2 વત્તા R2 R3 વત્તા R1 R3 છેદમાં R2 પ્લસ R3. છેદનો એ છેદ અંશમાં જતો રહેશે. Therefore I બરાબર V R2 પ્લસ R3 છેદમાં R1 R2 વત્તા R2 R3 વત્તા R3 R1 અથવા તો R1 R3. તો આટલા મૂલ્યનો પ્રવાહ આ સર્કિટમાંથી કુલ પ્રવાહ આટલો પસાર થતો હશે. બરાબર. તો આ સર્કિટનો સમતુલ્ય અવરોધ મળી ગયો અને સર્કિટનો પરિણામી અથવા તો સર્કિટમાંથી વહેતો કુલ પ્રવાહ પણ આપણને મળી ગયો. તો આમ અવરોધોના જોડાણ, જેમાં શ્રેણી, સમાંતર અને મિશ્ર પ્રકારનું જે જોડાણ હતું, એના સમતુલ્ય અવરોધની આપણે ગણતરી કરી. હવે આના ઉપરથી આપણે કેટલાક દાખલા લઈશું, જેથી આ સૂત્રો તરફ તમને ઝડપથી યાદ રહી જાય અને આપણે આની સારી એવી પ્રેક્ટિસ થાય.